નમસ્કાર મિત્રો, હાલ ગુજરાતમાં વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। અત્યારે ગુજરાતના અરબ સાગરમાંથી અને બંગાળની ખાડીમાંથી ધીમે ધીમે વરસાદ નજીક આવી રહ્યો છે, જેના કારણે આજે હવામાન વિભાગે ગુજરાતમાં 12 જૂન સુધીમાં વરસાદ શરૂ થઈ જશે તેવી આગાહી કરી છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના કયા ભાગોમાં કેવો વરસાદ પડશે તે દરેક હવામાન સમાચારો વિશે માહિતી મેળવીશું। ત્યાર પછી આજે ચોમાસું કયા વિસ્તારોમાં ટકરાયું અને ગુજરાતમાં ક્યારે શરૂ થશે તેની પણ વાત કરીશું। પરંતુ મિત્રો, તમને એક વિનંતી છે કે આ વિડીયો શરૂ થાય તે પહેલાં આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે તેને જરૂરથી દબાવી દેજો। અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો। તો મિત્રો, આજે સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે અને આ પવન હવે ધીમે ધીમે ગુજરાતમાંથી તોફાની વરસાદ લાવશે। હવામાન વિભાગે ગુજરાતમાં 11, 12 અને 13 જૂને સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। મિત્રો, અત્યારે ચોમાસું કેરળમાંથી આગળ વધીને દક્ષિણ ગુજરાતના ભાગો સુધી પહોંચી ગયું છે અને આગામી 3 દિવસોમાં આ ચોમાસાનો વરસાદ સમગ્ર ગુજરાતમાં ભૂકા બોલાવશે। અત્યારે મિત્રો, ગુજરાતમાં જે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે તેનું કારણ એ છે કે અત્યારે બંગાળની ખાડીમાંથી એક તોફાની વાવાઝોડું આગળ વધીને મધ્ય ભારત સુધી પહોંચી ગયું છે અને આ વાવાઝોડાની અસર અત્યારે ગુજરાત ઉપર પણ જોવા મળી રહી છે। આગામી 15 થી 16 જૂન આસપાસ આ વાવાઝોડું ગુજરાતના ભાગોમાં ટકરાશે, એટલે ગુજરાતમાં આ વર્ષે વરસાદની સાથે તોફાની પવન પણ જોવા મળશે। મિત્રો, ગઈકાલે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે, જેના અમુક દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો, જો આજની વાત કરવામાં આવે તો આજે હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા નજીક આવેલા પંથકોમાં, ત્યાર પછી કચ્છમાં, સુરત નજીકના વિસ્તારોમાં અને અમદાવાદના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। મિત્રો, હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસા ઋતુમાં 2 મોટા વરસાદી વાવાઝોડા ગુજરાતના લોકોને હેરાન કરશે। એક વાવાઝોડું અરબ સાગરમાંથી અને બીજું બંગાળની ખાડીમાંથી ગુજરાતમાં ટકરાશે। આ વાવાઝોડા લગભગ 25 થી 30 જૂન આસપાસ ટકરાશે, એટલે આ વર્ષે પ્રમાણમાં થોડો વધારે વરસાદ પડે તેવી સંભાવના છે। મિત્રો, ત્યાર પછી ગુજરાતના દરિયા ઉપર એક નજર કરીએ તો હાલ ગુજરાતના દરિયામાં એક ભારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, જેના કારણે અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રનો દરિયો કરંટ મારી રહ્યો છે। મિત્રો, અત્યારે દરિયાનો વરસાદ ગુજરાતથી ખૂબ દૂર છે, પરંતુ આગામી 2 થી 3 દિવસોમાં આ વરસાદ પવન સાથે આગળ વધીને દરિયા કિનારે ટકરાશે, જેના કારણે અત્યારે ગુજરાતના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। જેના કારણે આજે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે 3 નંબરનું રેડ સિગ્નલ જાહેર કર્યું। જેના કારણે આજે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે 3 નંબરનું રેડ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। હાલ ગુજરાતમાં પવનની વાત કરીએ તો અત્યારે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે તોફાન શરૂ થયું છે। મિત્રો, અત્યારે બંગાળની ખાડીમાંથી આગળ વધેલું વાવાઝોડું અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાયું છે, જે આગળ વધીને ગુજરાતના ભાગો સાથે ટકરાશે, ત્યાર પછી તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, જેના કારણે આ વાવાઝોડું ગુજરાતમાં મોટી આફત લઈને આવશે અને વરસાદ પણ ભૂકા બોલાવશે। આજે હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે કે હવે આજથી ગુજરાતમાં તોફાની વરસાદ પડવાનું શરૂ થઈ જશે અને 2 થી 3 દિવસોમાં વાવણી લાયક વરસાદ પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતમાં કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તથા તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેમને પણ આજના તાજા અને નવા હવામાન સમાચારો વિશે માહિતી મળી શકે।